નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ ન હોવાથી મુશ્કેલી, બેદરકાર તંત્રએ માત્ર ગરનાળ જેવા પાઇપ મૂકતા વધી મુશ્કેલી। કુતિયાણા શહેરમાં શિક્ષકો વિના શાળાઓ ચાલતી હોવાનું આવ્યું સામે। શાળામાં કોમર્સના શિક્ષકો ન હોવા છતાં ઉજવાય છે પ્રવેશોત્સવ। પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં આજે પણ સવારથી મેઘમહેર। સમગ્ર પંથકમાં 3 થી 4 ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી। પોરબંદર પંથકમાં કેન્દ્રીય મંત્રી માંડવિયાનું આગમન। વિકાસના કામોનું લોકાર્પણ કરી વિકાસને આપ્યો વેગ। પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી, જેના કારણે આ વિસ્તારની પારસનગર સહિતની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ અંગે લેખિતમાં અગાઉ રજૂઆત કરી હોવા છતાં બેદરકાર તંત્રએ ધ્યાન નહીં દેતા આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે। પોરબંદરમાં શનિવારે સવારે 6 થી 8 દરમિયાન 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા વરસાદી પાણી ચારેય બાજુ ભરાઈ ગયા હતા, જેમાં ઉદ્યોગનગર રેલવે ફાટક પાસેની પારસનગર સહિતની સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ હતી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। આ વિસ્તારના રહેવાસીઓ વતી 2 મહિનામાં 2 વખત રજૂઆત કરીને એવી માંગ કરવામાં આવી હતી કે ઉદ્યોગનગરના રેલવે ફાટક પાસે સિમેન્ટના મોટા બોક્સનું નાળું બનાવીને પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ ઊંધા અને બેદરકાર તંત્રએ માત્ર ગરનાળ જેવા પાઇપ મૂક્યા હતા, જેના કારણે અહીં આજુબાજુની સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। તેથી આ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને અગાઉ જાણ કરી હોવા છતાં તંત્રએ શા માટે લોકોની સમસ્યાને સમજી નહીં અને નિરાકરણ કરાવ્યું નહીં તેવા સવાલ સાથે લોકોએ રોષ ઠાલવ્યો છે। મારું નામ ભાસ્કર જાની છે। હું અહીંયા પારસનગરમાં છેલ્લા લગભગ 25 વર્ષથી રહું છું। આ પાણીની સમસ્યા એ વર્ષો જૂની સમસ્યા છે। દર વખતે અમારે પાણી ભરાય છે અને એના સોલ્યુશન માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્ન કરી છે। તો છેલ્લા 2 ભૂંગળા પડ્યા હતા જ્યારે ફાટકની નીચે, ત્યારથી થોડુંક પાણીમાં રાહત થઈ હતી। આ વખતે રેલવે રસ્તો, ઓલ્ટરનેટ રસ્તો કાઢવા માટે જે સિમેન્ટના ઓલો કરી એમાં અમારી ગટર બુરી અને ખાલી 4 ફૂટનું ભૂંગળું નાખીને ગટર બુરી દીધી। 8 ફૂટ ગટર પડી હતી, એને 4 ફૂટ કરી નાખી। એટલે આ સમસ્યાનો એકદમ ખાલી 3 ઇંચ વરસાદ નથી થયો હજી, ત્યાં અમારે ઘર આંગણે આ સમસ્યા સર્જાવા માંડી। આ અંગે અમે મહિનાઓથી કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ડેપ્યુટી કમિશનર અર્જુનભાઈ, રામદેવભાઈ બધાને અમારે આ પ્રશ્નથી વાકેફ છે। એ લોકો કહે છે કે ભાઈ અમે રસ્તો કાઢી દઈશું, પણ કે ઉદ્યોગ આ જે પાણીના નિકાલની જે જગ્યાએ મકાનો બન્યા છે એ મકાનોમાં સ્ટે લેવાના છે। એ સ્ટેને કારણે બીજી ગટર અમે અત્યારે તાત્કાલિક બનાવી શકીએ એમ નથી, એવી રજૂઆત અમને કરેલી। પણ જ્યારે સુપ્રીમ કોર્ટની મનાઈ છે કે જ્યાં દબાણ હોય અને જેને કારણે આખા એરિયાને તકલીફ પડે એમ હોય, ત્યારે એ દબાણ તાત્કાલિક દૂર કરી અને પાણીના નિકાલની અહીંયાનો લગભગ 2000 એકર જમીનનું પાણી આ બાજુ જ આવે છે। ઉદ્યોગનગરે અંડરગ્રાઉન્ડ ગટર બનાવી છે। એ ગટરને કારણે બધું પાણી ઝડપથી જે 3 કલાકે પોગતું એ અડધી કલાકમાં પોગી જાય છે। પછી સુરુચિ બાજુનું પાણી પણ આ બાજુ કાઢવામાં આવ્યું છે। એટલે આવી બધી અનેક સમસ્યાઓ એક સાથે ભેગી કરી દેવામાં આવી છે અને જેને કારણે નાનો વરસાદ થાય, હવે 2 ઇંચ વરસાદ થાય તો અમારે બધાની પરિસ્થિતિ એ થાય છે કે અહીંથી અમારે હિજરત કરવી પડે એમ છે। ફર્નિચર, મકાનની અંદર પાણી, લગભગ આજે પણ અમે 10 મકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને બધાને હિજરત કરવી પડે એવી સ્થિતિ છે। પણ તંત્રને અમે મહિનાઓથી, છેલ્લા અમારી સોસાયટીના પ્રમુખ પરબતભાઈ, જયેશભાઈ આચાર્ય, બાપુ મહેન્દ્રસિંહ બાપુએ અમે લેખિત, મૌખિક અનેકવાર કમિશનર, કલેક્ટર બધાની મુલાકાત લઈને આ પ્રશ્ન કર્યો છે। હજી તો બેસતું ચોમાસું છે, ચોમાસામાં હજી આ પરિસ્થિતિ શરૂ થઈ છે, ત્યાં અમારી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે। દરેક ચોમાસે તો હોય જ છે, પણ આ તો બેસતા ચોમાસાથી જ અમારી આ સ્થિતિ છે।
તો હવે અમારે 4 મહિના આ પરિસ્થિતિમાં કાઢવાની. જો તાત્કાલિક એનો કઈ નિકાલ કરીને વ્યવસ્થિત કંઈક આયોજન નહીં કરવામાં આવે તો અત્યારે ઓલું ભૂંગળું છે જે ફાટક નીચે, એ 2 ભૂંગળા હતા, એમાંથી અત્યારે એક જ ભૂંગળું થઈ ગયું, ને એ બહુ ઊંચાઈએ છે, જેને કારણે પાણીના નિકાલની અનેક ગણી સ્પીડ ઘટી ગઈ છે. અને બાકી પાછું રેલવે વાળા એમાં પેક કરીને જે એક 8 ફૂટ રસ્તો પાણીનો નિકાલનો હતો એ 4 ફૂટ કરી દીધો છે. તો આ બધી સમસ્યાઓ અમારી વર્ષો જૂની છે. અમે અનેક જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ, અને છતાં અમને હજી લગી કોઈ સોલ્યુશન શાંતિપૂર્વકનું મળી શક્યું નથી. અમે આ એરિયાના માણસો ક્યાંય રહી શકતા નથી. અમારી સમસ્યાઓ કઈ થાકી ગયા છે. હવે તો બીજું કે ને કેવું ઈ, એટલે આ મીડિયાના આશ્રય આવ્યા છે. જો મીડિયા ધ્યાન દોરી અને પ્રજાજનોનું કામ જલ્દી પાર પાડે, કારણ કે આ જીઆઈડીસી છે એ સરકારી છે, રેલવે સરકારી છે, એ સરકારીએ પોતાનો રસ્તો કાઢી લીધો ને અહીંયાના પ્રજાજનોની મુશ્કેલી વધારી દીધી. હેલો, હું કિરણબેન પડિયા. હું અહીંયા પારસનગરમાં રહું છું. હવે અમારી સોસાયટીનો પ્રશ્ન એટલો બધો વિકટ છે કે એની કોઈ સમસ્યા નથી. વારે વારે રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ દિવસ સોલ્વ નથી થતો. તો એના માટે અમારે શું કરવું? પ્રશ્ન હેરાનગતિમાં એવું છે કે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, નથી કોઈ અહીં સફાઈ કામદાર સફાઈ કરવા આવતા. ગટરોના પાણી ભરાઈ જાય છે, ગટર સફાઈ વાળાને બોલાવીએ છીએ, એ પણ નથી આવતો. તો શું અમે હાઉસ ટેક્સ નથી ભરતા? શું અમે કોઈ પણ નગરપાલિકાના પ્રશ્નો છે એના નિરાકરણ, અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થતું, તો શું એના અમે કોઈ દિવસ અગેન્સ્ટમાં ગયા છીએ? તો એક અમારી રિક્વેસ્ટ છે કે આ અમારી જે સમસ્યા છે ને એ સોલ્વ થાય તો સારું. એમ દરેક વખતે ચોમાસામાં પાણી ભરાય છે અને અમને નુકસાન થાય છે. ગયા વખતે મને 1 થી 1.5 લાખનું નુકસાન થયું છે, તો એ ભરપાઈ કોણ કરશે? આજે વરસાદમાં પાણી અમારે ઘરમાં આવી ગયું હતું, એટલે મીન્સ કે ફળિયા સુધી આવી ગયું હતું. અને તમે અત્યારે મારા ઘરની પરિસ્થિતિ જોઈ જાવ, મેં બધું ઉપર નીચે કરેલું છે. દરેક વખતે આ પ્રશ્નો છે. તો આ અમને જે નુકસાન થાય છે ભરપાઈ કોણ કરશે? અને દરેક એરિયામાં દરેક પ્રશ્ન બધાને છે, મારે એકને છે એવું નથી. જેને નીચાણવાળા ઘર છે એ બધાને છે, અને એના માટે મારે અત્યારે તાત્કાલિક ધોરણે ઉપર મકાન પણ બનાવવું પડેલું છે. એની સબૂત અને એની સાક્ષી માટે જો અમારા આડોશી પાડોશી બધા છે. એમ આ વિસ્તારની સમસ્યા અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેને લઈને આ વિસ્તારમાં રોષ વધી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં એક તરફ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, તો બીજી તરફ કુતિયાણા શહેરમાં એવી શાળાઓ પણ જોવા મળે છે કે જ્યાં મહત્વના વિષયના શિક્ષકો જ નથી. અહીં સરસ્વતી કન્યા વિદ્યાલય આવેલી છે, જ્યાં આર્ટ્સ અને કોમર્સ વિષયનો અભ્યાસ કરાવે છે, પરંતુ આ શાળામાં કોમર્સના શિક્ષકો ન હોવાથી અહીં અભ્યાસ કરતી કન્યાઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. બેન, આજરોજ તમારી શાળાની મુલાકાત લીધી. ઘણા એવા વર્ગો છે 11-12 કે અહીંયા શિક્ષક જોવા નથી મળ્યા, શું કહેશો? હવે એવું છે કે 2024ની જે જૂના શિક્ષકની ભરતી આવી એમાંથી અમારી શાળાના 3 શિક્ષક છે એ પોતાના વતનની અંદર વયા ગયા છે. એમાં હાયર સેકન્ડરીના 3 શિક્ષકો છે, અને એમાં 2 કોમર્સના અને 1 મનોવિજ્ઞાનના, એમ 3 શિક્ષક ગયા. એટલે અત્યારે હાયર સેકન્ડરીની અંદર મારી આગળ 2 શિક્ષક છે. હવે આર્ટ્સ અને કોમર્સના 2 વર્ગ અલગ પડે, એટલે જે શિક્ષક છે એ આર્ટ્સના છે, એટલે આર્ટ્સનો વર્ગ લઈ તો કોમર્સનો વર્ગ ખાલી હોય. આ શાળા ચાલુ થઈ 9 તારીખથી 1 મહિના સુધી અમારે અહીં ગામમાંથી એક ભાઈ આવતા, એને ફ્રી સેવા આપી અને કોમર્સનો હલાવી દીધો. પણ અત્યારે હવે પાછું કોઈ મળતું જ નથી. અને મારી આગળ જે શિક્ષકો છે એને 44-45 વર્ગનું વર્કલોડ છે. હવે એમાંય કોઈ ફ્રી નથી કે હું એને વર્ગમાં મોકલી શકું. આ પરિસ્થિતિ છે. કોમર્સના વિદ્યાર્થીઓ અત્યારે શું કરે? કેટલી સંખ્યા છે? 11-12 ની અંદર ટોટલ સંખ્યા છે આર્ટ્સ કોમર્સની તો 45-46 જેવી છે. 2 ક્લાસની અંદર એક ક્લાસની 45-46 જેવી. એમાં 12મા ની અંદર કોમર્સના 20 જેવા વિદ્યાર્થી છે. 11મા ની અંદર આ શિક્ષક નથી, એટલે આ વખતે સંખ્યા ઓછી સંખ્યાએ કોમર્સ રાખ્યું, પણ 10-12 તો રાખ્યું છે. તો આ લોકો અત્યારે શું કરે? હવે એને જ્યારે હું ફ્રી હોઉં તો અમુક વિષય છે, દાખલા તરીકે અર્થશાસ્ત્ર છે કે વાણિજ્ય વ્યવસ્થા છે, હું ભણાવી દઉં. પછી અમારા સાયન્સના શિક્ષક છે એને કોઈ પીટીનો વર્ગ હોય ત્યારે એ પીટીનો વર્ગ ન લે 9-10નો, અને ત્યાં જાય અને થોડું ઘણું આંકડા શાસ્ત્ર કે એને આવડતું ભણાવે, પણ એકાઉન્ટ તો અમને કોઈને નથી આવડતું. એટલે બને ત્યાં સુધી ટીવી ઉપર અમે એને કોઈ પ્રોગ્રામ એવો જીસાલાનો કે ખોલાવી અને કહીએ કે તમે શીખો, અને અમે કોશિશ કરીએ કે કોઈ પણ એવો કર્મચારી મળી રહે, કોઈ દાતા એવો મળી રહે કે જેને પગાર ચૂકવી દે, તો અમે વ્યવસ્થા કરી શકીએ. આ બાબતે મેં ઢેલીબેનને પણ જાણ કરી. હમણાં પ્રવેશ ઉત્સવ વખતે આપણે જે મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા જાડેજા સાહેબ, એને પણ આ બાબતે મેં વાત કરી, અને અમારી ડીઓ ઓફિસમાં પણ મેં તપાસ કરાવી હતી કે હવે મારા 2 શિક્ષક ઘટે તો હવે કઈ રીતે શાળા ચલાવી. તો કે આપણે હાથમાં પણ કંઈ નથી, જ્યારે ભરતી આવશે
ખાલી જગ્યાની માહિતી માંગશું ત્યારે તમારે આપવાની. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુતિયાણાની આ છે સરસ્વતી કન્યા વિદ્યાલય, જે અહીંયા બાળાઓ માટે એટલે કે છોકરીઓ માટેની સ્પેશિયલ અને ખૂબ જ સારી અને સંસ્કારી સ્કૂલ માનવામાં આવે છે. ને કુતિયાણાની મોટા ભાગની સ્કૂલની અંદર બાળાઓ અહીંયા જ ભણે છે. 8, 9, 10 ધોરણથી અહીંયા સ્કૂલનું ચાલુ થઈ જાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે 2 દિવસ પહેલા અહીંયા શાળા ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં વિવિધ રાજકીય આગેવાનો જોડાયા, સામાજિક આગેવાનો જોયા, સરકારી અધિકારીઓ જોડાયા, પરંતુ આ સ્કૂલની અંદર કોમર્સની અંદર એક શિક્ષક નથી. નવાઈની વાત છે કે તમે અહીંયા બાળકોનું એડમિશન તો લ્યો છો, પણ એક પણ શિક્ષક નથી. કારણ કે અહીંયા તો રામ ભરોસે ભણતર છે. આ હે સરકારની શાળાઓની નીતિ. પ્રવેશ ઉત્સવમાં લાખો રૂપિયા ખર્ચાય છે, પરંતુ હકીકતની વાત કરીએ તો અહીંયા એકાઉન્ટ માટેનો એક પણ શિક્ષક નથી. અને ધોરણ 11 અને 12 ના કોમર્સના વિદ્યાર્થીઓ એટલે કે ભાઈ ધોરણ 11 અને 12 ની અંદર તમે એડમિશન તો આપી દીધું, પણ અહીંયા એક પણ શિક્ષક નથી. ઉપર રજૂઆત કરી તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ નવી શિક્ષકની ભરતીઓ થશે. હવે ભરતી થતા તો વર્ષો વયા જાય, તો બાળાનું ભવિષ્ય કોના હાથમાં? કારણ કે 11 અને 12 હવે તો થોડા મહિનાઓ રહ્યા. હમણાં 3 માર્ચ આવી જશે અને 12મા ધોરણના એક્ઝામ આવી જશે, પરંતુ આ 12માની અંદર ઓછા ટકાવારી અથવા ફેલ થાય તો જવાબદાર કોણ? કારણ કે આ મોટી ઘટના તંત્ર દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી છે. કારણ કે આ તંત્રના વાકે આ જે બાળાઓ છે એ પીલાઈ રહી છે મોટા ભાગની. કેમ કે શિક્ષકો નથી, એકાઉન્ટ કોણ લે? અત્યારે સરસ્વતી સ્કૂલની અંદર સંખ્યાઓ વધી ગઈ છે, શિક્ષકો ઓછા છે. માંડ ક્લાસની અંદર જે સંખ્યાઓ છે એને બેસાડે અને લે છે ઓછા શિક્ષકો. અને ગામની અંદરથી 2 એવા શિક્ષકો હતા કે જેની 1 મહિનો દિવસ ફ્રી સેવાઓ આપી. હવે દર વખતે કોઈ ફ્રી સેવાઓ તો ન આપે, પણ તંત્રને વિચારવું જોઈએ. કારણ કે અહીંયા જે બાળકોનું ભવિષ્ય છે તેમના હાથમાં છે. તાત્કાલિક જો આ ભરતી કરવામાં આવે એવી ગામના લોકોએ માંગ કરી છે. કેમેરા પર્સન રામ વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બિરલા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી સંતૃપ્ત કરણ અભિયાન અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરાઈ હતી. કેબિનેટ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરમાં ગાંધી કોરિડોર, વિસાવાડા બીચ, બીજો રિવરફ્રન્ટ અને ઇન્ડોર ગેમ્સ અને સ્ટેડિયમ સહિતના અનેક વિકાસલક્ષી કામો અંગે માહિતી આપી હતી. ખાસ કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક્શન પ્લાન બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સિટી એક્શન પ્લાનની શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને કીટ વિતરણ પણ કરાઈ હતી. પોરબંદરમાં આજે અમારા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની હાજરીમાં પોરબંદરનું વિઝન ડોક્યુમેન્ટ છે આવતા 20 વર્ષનું એ રજૂ કરવામાં આવ્યું. પોરબંદર મહાનગર બન્યા પછી શું થવાનું છે એ આ વિઝન ડોક્યુમેન્ટમાં સમાવેશ કર્યો છે. પોરબંદરમાં રિવરફ્રન્ટ ફેઝ 2 બનવા જઈ રહ્યો છે. 108 કરોડ રૂપિયાના ખર્ચે નવી પાઇપલાઇનો અને ટાંકીઓ બનાવીને પીવાના પાણી ઘરે ઘરે પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના તમામ પ્રવેશ માર્ગો છે એ આઇકોનિક બને એ માટેનું આયોજન છે. બધી લાઇટ્સ સ્માર્ટ લાઇટ બને એના માટે 32 કરોડ રૂપિયાનું આયોજન છે. 150 કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં જે ભૂગર્ભ ગટર નથી થઈ એ નવા વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરનું આયોજન છે. ચોપાટી રોડ અને દેવાદાંડી રોડ એ પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે પોરબંદરની અંદર. એ ઉપરાંત જે ટાઉન હોલ નવો બનવા જઈ રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાનું નવું ભવન અને 2 જે એના ભવનો છે, ઝોન ઓફિસો છે, એ બનવા જઈ રહી છે. એ ઉપરાંત સુકાડા તળાવ છે એ અટલ સરોવરની તર્જ ઉપર આખું એ પણ બ્યુટિફિકેશન કરીને નવું આધુનિક તળાવ બની રહ્યું છે. નરસંગ ટેકરી વિસ્તારની અંદર જે તળાવ છે એનું બ્યુટિફિકેશન થવાનું છે. એ ઉપરાંત પોરબંદરની અંદર જે નવી સુવિધાઓ અનેક પ્રકારની જે રાજ્ય સરકારની યોજના છે અને માન્ય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે શહેરોને એક ધબકતું શહેર બનાવવા માટેનું જે આયોજનો છે તમામ આયોજનો આમાં સમાવિષ્ટ કરેલો છે. અને અમને ખાતરી આપવામાં આવી છે કે નાણાંના વાકે એક પણ અહીંયા વિકાસ ન અટકે એ પ્રકારનું આયોજન
અહીંયા થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી, કલેક્ટર SD ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા અને કુતિયાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેરીબેન ઓડેદરા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખાડો ખોડે તેજ પડે તે કહેવત સાર્થક થતી નજરે ચડી છે, કારણ કે રાજીવનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરાયેલા રસ્તાઓ સમથળ ન થતા મહાનગરપાલિકાનો જ ટ્રક ફસાવાની ઘટના બની હતી. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ગેસની લાઇન માટે રસ્તા પર ખોદકામ કરાયું હતું. ત્યારબાદ રસ્તાઓ લાંબો સમય સુધી સમથળ કરવામાં આવ્યા નથી, જેને કારણે ચોમાસાના સમયમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, જેને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં નથી વાહનો ચાલી શકતા કે લોકો ઘરની બહાર નીકળી શકતા. જે અંગે અનેક રજૂઆતો બાદ આજે સવારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં મેટલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ખાડો ખોદે તેજ પડે તે કહેવત સાર્થક થતી હોય તેમ જે ટ્રક મેટલ ભરી અને આવ્યો હતો, મહાનગરપાલિકાનો અથવા કોન્ટ્રાક્ટરનો ટ્રક ફસાઈ જતા JCB મશીનની મદદથી તે ટ્રક કાઢવાની કામગીરી હાથ ધરવી પડી હતી. અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગર સહિતના વિસ્તારમાં વરસાદને લઈને સ્થિતિ વણસી છે. આ વિસ્તારમાં આવેલા માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેમજ ખોદકામને લઈને વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેમાં અનેક વાહનો ફસાયા હોવાનું સામે આવ્યું છે. પોરબંદર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના છેવાડા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં આવેલ રાજીવનગર સહિતના વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો આ રસ્તા પર અગાઉ ખોદકામ કરેલ હોવાથી વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેથી સ્થાનિકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને અહીં વાહનો ફસાવવાની ઘટના તો વધતા લોકોને ભારે આર્થિક મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. અહીં માત્ર સ્થાનિકોના જ નહીં, પરંતુ બહારથી આવતા લોકોના વાહનો ફસાઈ રહ્યા છે, જેમાં એક ન્યાયમૂર્તિની કાર ફસાવવાની ઘટના બની હતી. તો જીવન જરૂરિયાતના ગેસ સિલિન્ડર લઈને જતી રિક્ષા પણ આ વિસ્તારમાં ફસાઈ હતી. એટલું જ નહીં, પરંતુ કચરો કલેક્ટ કરવા આવતી મહાનગરપાલિકાની ગાડી પણ આ વિસ્તારમાં ફસાઈ હતી, જેને લઈને લોકોને મુશ્કેલી વેઠી રહ્યા છે. અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં સમગ્ર પંથકમાં આજે 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળે છે. છેલ્લા 5 દિવસથી બડા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં શરૂઆતના 3 દિવસ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. ત્યારે ગઈકાલે શુક્રવારે 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આજે સવારથી બપોર સુધીમાં 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે, જેથી ખેતરોમાં આડેધડ પાણી વહી રહ્યા છે. ઉપરાંત ચેક ડેમો, વોકડા, તળાવો પાણીથી ભરાઈ ગયા છે. જ્યારે આજે સવારે મિયાણી પંથકમાં આવેલ મેઢાકરીક ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી, અને આ ડેમમાંથી 15 થી 20 ગામોને સિંચાઈનો લાભ મળે છે, જેમાં પોરબંદર તાલુકાના મિયાણી, ભાવપરા, ટુકડા, વડાળા, આંબારામાં ઉપરાંત અન્ય ગામોમાં લાભ મળે છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી અને ચંદ્રવાડા સહિતના અન્ય ગામોને સિંચાઈનો લાભ મળે છે. તો બીજી તરફ વરસાદના કારણે અડવાડા ગામે આવેલ સોરઠી ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેથી અડવાણા, સોઢાણા, ભેટકડી, ગોરાણા, ફટાણા અને જામખીરસરા સહિતથી 15 થી 20 ગામોને સિંચાઈનો લાભ મળશે. પોરબંદર તાલુકાના 2 મોટા ડેમ ઓવરફ્લો થતા અને સારો વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી જ ખુશી જોવા મળી રહી છે. વિસ્તારના ખેડૂતોની ખુશ ખબર કે વરખોડથી ડેમ ઓવરફ્લો ફૂટેક થયો છે. અત્યારે એ જ રીતે મેઘાકીક ડેમ પણ ઓવરફ્લો થયો છે. અન્ય નાના મોટા વર્તુ ડેમ, રોકડ ડેમ, એની અંદર પણ થોડા પાણી આવ્યા છે, પરંતુ આ 2 ડેમ છે એ ઓવરફ્લો થયા છે અત્યારે, અને ખેડૂતોને ખૂબ આ પાણીનો લાભ બરડા વિસ્તારના ખેડૂતોને મળે છે, જેથી દિવાળી સુધી આવતા જેઠ મહિના સુધીનું પાણી આ ડેમની અંદર ઓવરફ્લો થવાથી થયું છે. વરસાદ ગઈકાલે પણ ખૂબ બરડા વિસ્તારની અંદર હતો, અને સોરઠીના જે ખીરસરા, કારાવડ એ વિસ્તારની અંદર પણ પુષ્કળ વરસાદ હતો, અને આજે પણ
બહુ ખૂબ વરસાદ હોવાને કારણે આ બંને ડેમ ઓવરફ્લો થયા છે. બહુ મોટા ડેમ છે. આ પણ 400 MCFT ઉપર પાણી આમે છે અને મેઢા ક્રીકની અંદર પણ મોટું પાણી સમાવેશ થાય છે. એ જ રીતે બરડા વિસ્તારની અંદર પણ નાના મોટા ચેક ડેમો તળાવો છે એ ઓવરફ્લો થયા છે, જેથી ખૂબ ખેડૂતોને આ નાના મોટા વેકરા છે એ પણ પાણી આ જે ખેડૂતોને લાભ કરે છે. બગોદરનો વેકરો છે, ખાંભોદરનો વેકરો છે, એની અંદર ખૂબ અત્યારે બગોદર રાંદલ માતાજીના મંદિરે જે મોટો ડેમ ચેક ડેમ જેવું છે એ મોટું પાણી પ્રવાહ એમાં આવે છે અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. બરડા વિસ્તારની અંદર ખેડૂતોને પૂરેપૂરો વરસાદ જોઈએ, એથી પણ વિશેષ અત્યારે વરસાદ ચાલુ છે અને થયો છે. હવે થોડીક જો વરાપ આપે તો જે છોડ છે નાનો છે, વાવેતર કરેલા મગફળીના છે, એ છોડ નાના હોવાથી વધુ પાણી ખમી ન શકે. એટલે જો 15 દિવસનો જો વરાપ થાય તો ખેડૂતો એનું નેદણું પણ કરી અને હાથી હરડ પણ ખેતરો માંડવીઓની અંદર થઈ શકે. પણ આ સાલ ખૂબ જ આગતરો વરસાદ છે અને ખેડૂતોને ઓરવણું કર્યા પ્રમાણે આ સાલ વરસાદ થયો છે અને મગફળીનું ઉત્પાદન પણ આ ઓરવણું કરેલું હોય એ જ રીતે ઉત્પાદન પણ હવાના વરસાદ થશે તો ઉત્પાદન પણ સારું થશે. ખેડૂતોને ખૂબ આનંદની વાત છે કે આ બે ડેમ હોલઠી ડેમ અને મેઢા ક્રીક ડેમ ઓવરફ્લો થયા, એનાથી ખેડૂતોને પણ ખૂબ આજ લાપસીના આંધણ મુકાય એવું છે. કારણ કે પાણી આવતા સમયની અંદર પણ પાણી આ ડેમોની અંદર ભર્યા રહે એટલે ખેડૂતોને ફાયદો થશે. હજી પણ ચોમાસું ઘણું બધું બાકી છે અને આ વર્ષે વરસાદ સારો થશે એવા પણ દરેક આંબાલાલ સહિત સૌ જ્યોતિષીઓ પણ કહે છે. ખૂબ ખૂબ વરસાદ થવાથી ખેડૂતોને આનંદ છે. આજે આનંદ થયો છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ હવે જો વરસાદ વિરામ લેશે તો પાકને ખૂબ જ ફાયદો થશે, કારણ કે હજુ થોડા દિવસ પહેલા જ ચોમાસુ પાકનું વાવેતર થયું છે, જેથી કુમળા છોડ હોવાથી વધુ વરસાદ થાય તો વાવેતર કરેલ પાકને ઉગવામાં તકલીફ પડે અને વધુ વરસાદથી મગફળીના નાના છોડ જે ઉગી રહ્યા છે તેને નુકસાન થાય. એકંદરે અત્યાર સુધીમાં ખૂબ જ સારો વરસાદ આ વિસ્તારમાં પડી ગયો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર તાલુકાના બરડા પંથકમાં આજે ભારે વરસાદ પડી ગયો છે, ત્યારે આ વિસ્તારમાં કેટલાક ખેડૂતોએ સેઢા ઉપર દિવાલો ચણી લીધી હોવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેથી અન્ય ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. બરડા પંથકમાં વાસોડા ગામથી રોજડા ગામ તરફ જતા રસ્તા પર હાલમાં પડી રહેલા ભારે વરસાદથી 4 થી 5 ફૂટ પાણી વહેતા થયા છે. આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ એક સાઈડમાં કેટલાક ખેડૂતોએ વાડીના સેઢા પર દિવાલો ચણી લીધી છે અને બીજી સાઈડમાં વાડી ખેતરોના સેઢા ઉપર મોટા પાણા બનાવાયા છે, જેના કારણે પાણીનો વર્ષોનો નિકાલ થયો. તે નિકાલ બંધ થતા આ રસ્તા ઉપર 3 થી 4 ફૂટ પાણી વહેતા થયા છે. આ રસ્તો ચાલુ વરસાદે બંધ થઈ જાય છે, જેથી અન્ય ખેડૂતોને તેમના વાડી અને ખેતરોએ જવા માટે મુશ્કેલી ભોગવવી પડે છે. ત્યારે 50 થી 60 ખેડૂતોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી આ ખેડૂતોએ 18 જૂનના રોજ પોરબંદર જિલ્લા કલેક્ટર અને 30 જૂનના રોજ પોરબંદર મામલતદારને લેખિતમાં જાણ કરી હતી, તેમ છતાં કોઈ યોગ્ય નિકાલ થયો નથી. અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી ચોમાસામાં આ તકલીફ પડે છે, તો અગાઉ જે પાણીનું વહેણ વહેતું તે સત્તાવાળાઓ યોગ્ય કરી સર્વે કરી અને જૂનું વહેણ ચાલુ કરાવે તો આ રસ્તા પર આવક જાવક ચાલુ થઈ શકે, કારણ કે બરડા વિસ્તારમાં 80% ખેડૂતો વાડી વિસ્તારમાં વસવાટ કરે છે, જેથી આ 50 થી 60 ખેડૂતોને વાસોડા તેમજ રોજડા ગામમાં જઈ શકાતું નથી. ઉપરાંત બાળકો સ્કૂલે જઈ શકતા નથી તેમજ ખેડૂતો દૂધ સપ્લાય પણ કરી શકતા નથી. ત્યારે વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર મહાનગરપાલિકાના ખાપટના ઘણા વિસ્તારોમાં આડેધડ ખોદકામ કર્યા બાદ રસ્તાને યોગ્ય રીતે સમથળ કરાયો નથી, જેના કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકામાં વર્ષોથી સમાવેશ થયેલ ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાકી હતી, ત્યારે અહીંના ઘણા વિસ્તારોમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. ખાપટ વિસ્તારના લોકો પૂરતો હાઉસ ટેક્સ આપતા હોવા છતાં લોકો 1 દશકાથી વધુ સમયથી ગામડાના ધૂળિયા રસ્તાઓથી ખરાબ રસ્તાઓ વચ્ચે જીવી રહ્યા છે. આ વિસ્તારોમાં આટલા વર્ષો બાદ હવે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરી રહી છે, તો ખાનગી ગેસ કંપની ગેસ માટેની પાઇપલાઇનો નાખી રહી છે. ભૂગર્ભ ગટરની કામગીરી તથા ગેસની પાઇપલાઇનની કામગીરીને આ વિસ્તારના લોકો પણ ફાયદાકારક છે, પરંતુ જો તે કામગીરી યોગ્ય રીતે થાય તે જરૂરી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ સનસિટી સોસાયટી સહિતના વિસ્તારોમાં
ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરવામાં આવ્યું. રસ્તાઓને ખોદી નખાયા, પરંતુ કામગીરી થયા બાદ રસ્તાઓ સમથળ ન કરાતા હાલના ચોમાસા વરસાદ બાદ અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ વિસ્તારના લોકોને વાહન ચલાવવું તો દૂરની વાત છે, પરંતુ તેઓ ચાલીને જવામાં પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે. મારું નામ ધીરજબેન ભાનુશંકરભાઈ દવે. અહીંયા આ તમારો જે વિસ્તાર જે છે શું નામ છે અને કેટલા સમયથી શું પરિસ્થિતિ છે? અહીંયા અમે તો 20 વર્ષ થયા રહી છે, પણ કંઈ પરિસ્થિતિ આમ બહુ ઓલી છે. એટલા વર્ષ થયા કંઈ ગટર કે કંઈ નહીં, પાણીની વ્યવસ્થા અત્યારે લાઈનમાં હમણાં આવી, કંઈ વ્યવસ્થા જ નથી. લોકો કંઈ જોવા નથી આવતા કે કંઈ કરતા જ નથી. રોડની તો સુવિધા હાવ નહીં. એમાં હું જાતી હતી તો પડી ગઈ, મારો પગ માં ગોઠણમાં પડી તો મારો હોજો આવી ગયો, મને પાટો આવ્યો તો હું પડી. તો મેં આને કીધું કે હવે મારે હાલવું નથી, નીકળવું જ નથી, જવું જ નથી. મને 15 દિવસની તો ઘરે હાવ ખાટલેથી જ હું હતી. એમને મેં કીધું કે હવે આનું કંઈક કરો તમે, નગર અમે બાયું જાય નગરપાલિકાએ ગમે એ કરી વ્યવસ્થા. તો એ ચોમાસા દરમિયાન શું પરિસ્થિતિ છે? ચોમાસા દરમિયાન તો બહુ પાણી ભરાય ને બહુ કચણખાણ બહુ થાય, હલાતું જ નથી. છોકરાને ભણવા મોકલવા હોય કે અમારે જવું હોય ક્યાંય તો એમ થાય કે જવું જ નથી, નીકળવું જ નથી. પણ છોકરાને જવું હોય તો અમારે તો નીકળવું જ પડે. છોકરાને તો મેળવા જવું જ પડે, મેળવા જવું પડે, તેડવા જવું પડે. ને ન હોય જણ આદમી ન હોય તો અમારે કંઈક વસ્તુ લેવા તો જવી જ પડે ને, ન જવી પડે. માંગણી શું છે? તો માંગણી રોડની જ છે અમારે. તો રોડ બનાવો, નકર પછી આ ઓલી કાળી માટી નાખી દો, ઓલી કાકડી નાખીને રેવલ કરી જ દો, અમને તાત્કાલિક કરાવો એમ. આખી સન સિટીમાં કરી દો એમ. ભાવના ભાવેશ પુરોહિત છે અને અમે સન સિટી વિસ્તારની અંદર રહીએ છીએ. લગભગ અમે રહીએ એના પણ 21-22 વર્ષ થઈ ગયા અને અહીંની પરિસ્થિતિ પહેલેથી જ આ જ રીતની છે. બેને હમણાં કીધું કે 5 વર્ષથી એ રહેવા આવ્યા, પણ અમે તો 20-22 વર્ષથી રહીએ. આ જ પરિસ્થિતિ છે. અને આ અમારો એક શાસનને એક પ્રશ્ન છે કે તમે શાસન ઉપર બેઠા છો તો ત્યાં તે જગ્યાએની તમારી જવાબદારી શું? આજે સામાન્ય માણસની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ તમે તે જગ્યાએ આવી અને જુઓ ને તો તમને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિની અંદર પ્રત્યેક માણસ છે એ જીવતો રહેલો છે. કેટલી અગવડો વચ્ચે એ છે એ આવી રીતના જીવતો રહેલો છે. આ જે રસ્તાઓ છે, પાણીની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યાઓ પણ હતી 15 વર્ષ પહેલાં, પણ એ અત્યારે નથી. પણ ખરેખર આ જે પરિસ્થિતિ છે એ એટલી હદે ખરાબ છે કે કોઈ પણ વ્યક્તિને અહીંયાથી નીકળવું હોય ને તો કેટલો બધો વિચાર કરવો પડે. ઇવન એક યુવાન વ્યક્તિ પણ નીકળવું હોય ને તો પણ એ વિચાર કરે કે એને કેવી રીતે નીકળવું, કારણ કે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. અને કેટલા બધા લોકો તો અમારા વિસ્તારમાં એવા છે કે એ પડી ગયા, તો એ પડ્યા પછીની જે એની પરિસ્થિતિ છે, એને શારીરિક ઈજાઓ થઈ છે, એને આર્થિક પણ ઘણું બધું નુકસાન થયું છે. તો એ બધી આવી અને જોવે ને તો ખ્યાલ આવે કે માણસો છે કેવી પરિસ્થિતિમાં રહે છે અને કેવી પરિસ્થિતિઓ, મુશ્કેલ પરિસ્થિતિઓ છે એનો સામનો કરે છે. જ્યારે આવી રીતના 5 વર્ષે કે જ્યારે પણ ચૂંટણીઓ થાય છે ત્યારે આપણા જે સત્તાધીશ લોકો છે એ આવે છે, પણ ત્યારનો તે સમયનો એ લોકોનો ભાવ અને એ પછીનો ભાવ આપણે જોઈએ જ છીએ. બધા લોકોને ખબર જ છે કે જ્યારે એ લોકો આવે છે ત્યારે મત આપવા માટે છે બધાને આગ્રહ કરે છે, રિક્ષાઓ મોકલે છે, કેટલી વ્યવસ્થાઓ કરે છે. પણ એ શા માટે? પણ એ પછી તો કે એ પછી એની કોઈ જવાબદારી નહીં. આજે કહે ને કે એ લોકોને જે એ ખુરશી ઉપર બેઠા છે એને ચૂંટ્યા છે કોણે? બધા આપણો લોકશાહી દેશ છે ને, તો આપણા લોકશાહીની અંદર આપણે જ અમે બધાએ જ એને ચૂંટી કાઢ્યા છે ને કે અમારા પ્રતિનિધિ રૂપે એ લોકો એ જગ્યાએ બેઠા છે. તો અમારા પ્રતિનિધિ રૂપ એણે અમારી સમસ્યાઓને હલ કરવી એ એની ભૂમિકા છે, એની એ જવાબદારી છે. એટલે અમારા બધાની એ નમ્ર વિનંતી છે કે એ લોકો એની જવાબદારી સમજે. અને આજે અમે બધા આ રીતે ભેગા થઈ. ભાઈ જેઠાલાલ પુરોહિત. એટલે ભાઈ શું પ્રશ્ન છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં 22 વર્ષ થયા આના પોઝિશન છે. અટાણે બીમાર માણસો હાલીને જાય તો અમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ આ પડીએ ને તો હાથ પગ ભાંગી જાય. અહીંયા એટલો કીચડ ને એટલો ગારો થાય, એટલું પાણી આમાં ચારીકોરા ભરાય, ગંદકીવાળો થાય, માણસ બીમાર પડે, મચ્છર થાય, તો અહીં કોઈ કંઈ જોવા આવતું નથી. અને મહેરબાની કરી અને હવે અમે બધે જઈએ, કોઈ કહે કે વાં જાઓ ને વાં જાઓ, અમારે જવું ક્યાં? અમે હવે થાકી ગયા. હવે એમને કાદવ
કીચડની અત્યારે ચોમાસામાં કેવી પરિસ્થિતિ છે? એકદમ ભયંકર ચીકણી માટી છે. બેનો જાતી હોય તો બિચારી છોકરાઓને મૂકવા તો એવી તકલીફ પડે, અને ઘણી બહેનો પડી પણ. હા. તો આ પછી આ પોઝિશન થાય તો ઘરના જેના માણસો છે એ તો બિચારા નોકરીએ હોય તો એને ઘડીને ખબર આવે કોણ? એટલે અમે એટલા થાકી ગયા હવે. 22 વર્ષથી આના પોઝિશન અમારી છે. એમને તમે આટલા વર્ષથી અહીં રહ્યો, બરાબર, હજી ગામડાથી ખરાબ રસ્તા છે, તો હું જવાબ હું આપે તમને કે રજૂઆત કરો તો? રજૂઆત અમે કરવા જઈએ તો કે તમે ઉદ્યોગમાં જાઓ. ઉદ્યોગમાં જઈએ અમે કહીએ કે ભાઈ અમારે બીજું કંઈ નથી કરવું, અમને સારી મરબ 2-3 ટ્રેક્ટર નાખી દો તો અમારે હલાયું થાય, પણ કોઈ સાંભળતું જ નથી. શંકર બટુકભાઈ દવે મારું નામ છે. હું શાસ્ત્રીનું કામ કરું છું. આજે અમે 20 વર્ષથી આ જગ્યા ઉપર આ સોસાયટીમાં રહી છીએ, અને અમારા અહીંયા મકાનની કિંમત અત્યારે 15 લાખ 20 લાખ રૂપિયા છે, બરાબર. હવે આ 20 લાખ રૂપિયા છે, અમે વેરો ભરી, સફાઈનો વેરો ભરી, શિક્ષણનો વેરો ભરી, જેટલા વેરા આવે ને એ બધાય અમે ભરી છે, અને રેગ્યુલર ભરી છે એમ, અને અમારી પાસે બધા દસ્તાવેજ છે. અને આજે અમારી પરિસ્થિતિ એવી છે કે અહીંયા ગટર ખોદી ગટરનું કામ કર્યું, હાલો સારું, ગટરનું કામ થયું, મોડું થયું પણ થયું ખરા. પણ એ ગટરનું કામ જે તે વ્યક્તિ હતા, જેને કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય, જેને કંઈ ટેન્ડર આ તે બીજું ત્રીજું મળ્યું હોય, એ લોકો એમને મૂકીને વયા ગયા. અને એમને મૂકીને વયા ગયા એટલે અમારે અહીંયા ચીકણી માટી છે, અને ચીકણી માટીમાં અમારું સ્કૂટર અહીંથી રોડ લગણ પૂગે નહીં, એટલે અમારે 2-3 ફેરા કરવા પડે સ્કૂટરના. અમારે છોકરાને મૂકવા જવો હોય તો પછી છોકરાને મૂકી આવી, પછી ઘરવાળાને કંઈ કામ હોય તો એનું કામ કરવા જઈએ. ટ્રબલમાં સ્કૂટર ન હાલે. ટ્રબલ સ્કૂટર તો ઠીક, પણ હાલીને નથી પહોંચી શકાતું એવી પર. અને મારા ઘરના તો હાલીને જતા હતા, લપસીને પડ્યા, અને મલકાણને અહીંયા 3000 રૂપિયાની દવા કરી. તો આ બધાનું જવાબદાર કોણ? તો મારી નમ્ર અપીલ છે કમિશનર સાહેબ શ્રી પટેલ સાહેબ, ડેપ્યુટી કમિશનર શ્રી પટેલ સાહેબ, પછી કમિશનર શ્રી પ્રજાપતિ સાહેબ, અને કલેક્ટર શ્રી સાહેબ, આપણા ધારાસભ્ય MLA શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આ બધા જે કોઈ વહીવટદાર છે, જે આ પ્રજાનું જે કાર્ય, પ્રજાલક્ષી કાર્યની હારે જોડેલા વ્યક્તિઓ છે, નેતાઓ છે, અધિકારીઓ છે, અફસરો છે, એની એક મારી નમ્ર બ્રાહ્મણ તરીકે નમ્ર અપીલ છે કે આની અંદર બીજું કાંઈ નહીં, અમને રસ્તો તો તમે કરી જ દેવાના છો, અમને ખ્યાલ જ છે, તમે સેવામાં અવિરત તમારી સેવા કરો જ છો, પણ અત્યારે ટાઈમ પર અમે અહીં રોડથી અમારા ઘરથી રોડ સુધી જઈ શકીએ એટલી વ્યવસ્થા કરવા માટે અહીંયા કોઈ ટાઇલ્સ નાખી એની ઉપર વ્યવસ્થિત રોલ ફેરવી અને વ્યવસ્થિત રસ્તો બનાવી દો તો અમારે કંઈ વાંધો આવે નહીં. અને અમારે જે છોકરાઓ છે તો રિક્ષાવાળા પણ આવતા નથી, એ એમ કે રોડ સુધી મૂકી જાઓ, એટલે અમારે છોકરાઓને સ્કૂલે મૂકવા માટે રોડ સુધી રિક્ષામાં મૂકવા જવા પડે, વાનવાળા ન આવે. તો આવી બધી પરિસ્થિતિઓ છે. એટલે મહેરબાની કરી બધા વહીવટદાર, જે કોઈ વ્યક્તિ આની સાથે સંકળાયેલ હોય, એને નમ્ર અનુરોધ છે કે આ પ્રજાલક્ષી આ જે કામો છે એને તમે પૂર્ણ કરો, અને આ બધાના તમને જનતા જનાર્દનના આશીર્વાદ મળશે. અને હું બ્રાહ્મણ તરીકે પણ જે કોઈ અફસરો છે, જે કોઈ છે, એને હું પણ આશીર્વાદ આપું છું, અને એનું સારું થશે એવી ભગવાન પાસે પ્રાર્થના છે. આ વિસ્તારમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર 20 વર્ષથી વધુ સમયથી તેઓ આ વિસ્તારમાં રહેશે. તમામ વેરાઓ સમયસર ભરતા હોવા છતાં આટલા વર્ષે હજુ પણ તેઓને ચાલવા માટે સારા રોડની પણ સુવિધા મળી નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં અનેક ખેતરોમાં વાવણી થઈ ગઈ છે, પરંતુ હજુ ઘણા એવા ખેતરો છે કે જ્યાં વાવણી થઈ નથી. તેવા ખેડૂતો આ વરસાદ બંધ ન થતા મૂંઝવણમાં મુકાયા છે. ઉપલેટાના ભાયાવદર ગામે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 10.5 કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટાના ભાયાવદરમાં વિવિધ વિકાસના કામો જેવા કે ગામની મુખ્ય લાઈન, પાણીની પાઇપલાઇન, ભૂગર્ભ ગટર યોજના, રોડ રસ્તાનું રિફરિંગ કામો અને નવી ભાયાવદરમાં સોસાયટીના રોડ રસ્તા સહિતના કામોને લઈને ભાયાવદર ખાતે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં
રૂપિયા 10.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે પોરબંદર ખાતે રૂપિયા 1280.39 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રૂપિયા 1280.39 લાખના કુલ ખર્ચે હાથ ધરનાર કામગીરીઓના ખાતમુહૂર્ત કરાયા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે પોરબંદર જિલ્લામાં હાલ 1500 થી 1700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો જે પોરબંદરને નવી દિશામાં આગળ વધારશે. તેમણે જણાવ્યું કે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી, પરંતુ નવી ઔદ્યોગિક શક્યતાઓ અને રોજગાર સર્જવા માટે માનસિકતા બદલવી જરૂરી છે. પોરબંદરની છબી સુધારવી જરૂરી છે અને કાયદો વ્યવસ્થાની કોઈ ખોટ ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. પોરબંદરને વિકાસના માર્ગે લઈ જવા માટે જનસહયોગ અનિવાર્ય છે. પોરબંદર મહાત્મા ગાંધીનું બર્થ પ્લેસ છે. સોમનાથ અને દ્વારકા બંને યાત્રા સ્થાનોની વચ્ચેનું સ્થાન છે. પોરબંદરમાં મહત્વનું બંદર પણ આવેલું છે. આને લઈને મારી પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત થઈ. મુલાકાત દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ. અહીંના જનપ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સ વગેરે સાથે ચર્ચાના અંતે સૌનો એક વિચાર બન્યો છે કે પોરબંદરમાં પોર્ટ સુધી, બંદર સુધી કનેક્ટિવિટી રેલવેની થવી જોઈએ. પોરબંદરની અંદર લાસ્ટ ડેસ્ટિનેશન હોવાથી કોચ મેન્ટેનન્સ ડેપોની સ્થાપના પણ થવી જોઈએ અને સાથે સાથે પોરબંદર રાજકોટ ઇન્ટરસિટી ટ્રેન 2 પેરમાં ચાલવી જોઈએ. આ દિશાની અંદર અધિકારીઓ સાથે મેં ડિટેલ ચર્ચા કરી છે. મોદીજીના નેતૃત્વમાં દેશનું રેલવે તંત્ર બદલી રહ્યું છે. રેલવે મોડર્ન થઈ રહ્યું છે. ભારતના રેલવે ટ્રેક પર વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો ચાલી રહી છે. એ કનેક્ટિવિટીનો લાભ એ પોરબંદરને પણ મળે એ દિશા સુનિશ્ચિત કરવા માટે મેં પ્રયાસ કરી રહ્યા છે. પોરબંદર એક મહત્વનું સ્થાન છે. પોરબંદરમાં ઔદ્યોગિક પોટેન્શિયલ છે. પોરબંદરમાં બંદર છે. વર્ષો સુધી ગુજરાતમાં પોરબંદરના દરિયાઈ કિનારાનું મહત્વ રહ્યું છે. પોરબંદરના પોર્ટનું મહત્વ રહ્યું છે. પોરબંદરના સમુદ્ર તટ પર માધવપુર બીચ જેવું રમણીય સ્થાન પણ છે. એમનો વિકાસ થાય, વધારેમાં વધારે ટુરિસ્ટો અહીંયા આવે એ દિશાની અંદર અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પ્રમુખ લીરીબેન ખૂટી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, મહામંત્રી અશોકભાઈ મોઢા, અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, કલેક્ટર SD ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી અને અધિક કલેક્ટર JB વદર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આજે સવારે 6 વાગ્યાથી ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેમાં આજે દિવસ દરમિયાન લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા મોસમનો કુલ 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જોકે તેમ છતાં લોકો હજુ પણ ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. ઉપલેટા પંથકમાં વરસાદને લઈને વેણુ 2 ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો હતો, જેના કારણે આ ડેમના 2 પાટિયા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ત્યારે વરજાંગ જાડિયા અને મેખાટીબી અને લીલાખા સહિતના ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. પોરબંદરની ખાસ જેલના 2 કેદીઓને ઝાડા ઉલટી થતા સારવાર માટે સરકારી ભવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,
જેમાં બનાવ પાછળનું કારણ એવું જણાવાયું છે કે તેઓ કોર્ટમાં મુદ્દતે ગયા હતા ત્યારે મળવા આવેલા એક શખ્સે કાળા રંગના બી આપ્યા હતા, જે બી ખાધા બાદ બંનેની તબિયત લથડી હતી. પોરબંદરની ખાસ જેલમાં રહેલા બે કેદીઓ મિલન દિનેશ બાલશ કે જે વેઢલાની લૂંટના ગુનાનો આરોપી હતો, જ્યારે મહેશ રામા બથવાર જે અલગ અલગ ગુનાનો આરોપી હતો, તે બંનેને કોર્ટમાં મુદત હોવાથી પોલીસ જાપ્તા સાથે લઈ જવાયા હતા. તે દરમિયાન કોર્ટ ખાતે અસગર નામનો શખ્સ આ શખ્સોને મળવા આવ્યો હતો અને તેણે કાળા રંગના બી મિલન અને મહેશને આપ્યા હતા અને એવું જણાવ્યું હતું કે આ ગાંજા જેવો પદાર્થ છે જેને ખાવાથી નશો થશે. આથી બંનેએ બી ખાઈ લીધા હતા. ત્યારબાદ બંનેને ખાસ જેલ ખાતે લવાતા ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. ત્યારે પ્રથમ જેલની અંદર જ ડોક્ટરે તપાસ અને સારવાર કર્યા હતા, પરંતુ ત્યારબાદ વધુ જરૂરિયાત જણાતા સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલે લાવવામાં આવ્યા છે, જ્યાં ખાસ જેલના જેલર જાડેજાએ વિઝિટ કરતા બંનેની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બેટરી ચોરી મામલે એક શખ્સ ઝડપાયો છે, ત્યારે પોલીસે આ શખ્સને કારમાં બેટરીની હેરાફેરી કરતો 11 જેટલી બેટરીઓ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં હાલમાં 3 જેટલી બેટરી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેની પોલીસ તપાસ કરી હતી. તે દરમિયાન કમલાબાગ નજીકની એમએમ શાળા પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં કાર લઈને નીકળ્યો હતો, જેની પાસે પોલીસે તપાસી લેતા કારમાંથી 11 નંગ આધાર પુરાવા વિનાની બેટરીઓ મળી આવી હતી. ત્યારે પોલીસે જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રહેતા જયમીન ઉર્ફે જયહીરા સોલંકી નામના આ શખ્સને ઝડપી લઈ કારમાંથી બેટરી કબજે કરી હતી. આ શખ્સ જૂનાગઢથી સેલ્ફ ડ્રાઈવમાં આ કાર ભાડે લઈને આવ્યો હતો, જે બેટરી ચોરી હોવાની પણ આ શખ્સે કબૂલાત આપી છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ આંબેડકર વિસ્તારમાં મારામારીની એક ઘટના બની છે, જેમાં હસમુખ લાખા મારુ નામના શખ્સને અગાઉની પોલીસ ફરિયાદનું મનદુખ રાખી અને આ વિસ્તારમાં જ રહેતા કિશોર એભા સાદિયાએ માર માર્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ ન હોવાથી મુશ્કેલી, બેદરકાર તંત્રએ માત્ર ગરનાળ જેવા પાઇપ મૂકતા વધી મુશ્કેલી. કુતિયાણા શહેરમાં શિક્ષકો વિના શાળાઓ ચાલતી હોવાનું આવ્યું સામે. શાળામાં કોમર્સના શિક્ષકો ન હોવા છતાં ઉજવાય છે પ્રવેશોત્સવ. પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં આજે પણ સવારથી મેઘમહેર. સમગ્ર પંથકમાં 3 થી 4 ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી. પોરબંદર પંથકમાં કેન્દ્રીય મંત્રી માંડવિયાનું આગમન. વિકાસના કામોનું લોકાર્પણ કરી વિકાસને આપ્યો વેગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.